નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ, કોન્સ્ટેબલ 2025 એમાં બંધારણ વિષયના પ્રશ્નો સોલ્યુશન સાથે આપણે ભેગા થયા છીએ। ઓવરઓલ વિદ્યાર્થીઓને જે પેપર લાગ્યું છે એમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાતી ગદ્યાર્થ કે જેની અંદર વિદ્યાર્થીઓને થોડા પ્રશ્ન થયા, એમાં ગ્રામેટિકલી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા। એ જ રીતે મેથ્સ અને રિઝનિંગવાળો જે પોર્શન છે એમાં દાખલાઓ સહેલા હતા પરંતુ લેન્ધી હતા, એ પ્રકારે વિદ્યાર્થીઓનો મત રહેલો છે। ત્યાર પછી જનરલ સ્ટડીના કેટલાક જે ક્વેશ્ચન્સ રહેલા છે એમાં ઇતિહાસમાં તારીખો કેટલીક ઓડ પૂછવામાં આવી, તો આ બધી બાબતોને બાદ કરી દઈએ તો જેમણે સારી તૈયારી કરેલી છે એમને પ્રશ્ન થાય એ પ્રકારનું પેપર નહોતું। બીજું કે આગામી સમયની અંદર હું એક એવો લેક્ચર પણ લઈને આવીશ કે અંદાજિત મેરિટ ક્યાં અટકી શકશે, જેના માટે કેટલાક વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી જેમણે સારી તૈયારી કરેલી હોય એવા વિદ્યાર્થીઓને મળી અને એમણે કેટલા ટીક કર્યા, કેટલાની અંદર ઈ કર્યા, ત્યાર પછી કેટલામાં એમણે રિસ્ક લીધું, એના આધારે થોડું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરશું। તો દોસ્તો, આ બંધારણ વિષયની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રમાણમાં ખૂબ જ સહેલા રહેલા છે। મતલબ કે અમુક પ્રશ્નની અંદર ભૂલ થવાની શક્યતા રહેલી છે, પણ જેમણે સારી તૈયારી કરેલી હોય તો એમને પ્રશ્ન થાય એ પ્રકારનું પેપર નહોતો। લેન્ધી પ્રશ્નો બંધારણમાં પૂછવામાં નથી આવ્યા। અને જ્યારે બંધારણ વિષય માટે થઈ મેં વિદ્યાર્થીઓને વાત કરેલી હતી કે હું ક્લાસમાં તમને જે ભણાવું એ તમારે બરોબર રીતે યાદ કરી જતા રહેવાનું, તો એ જે મેં તમને વચન આપેલું છે એના ઉપર હું ખરો ઉતર્યો છું અને જેટલા પણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ બધા જ પ્રશ્ન તમને લેક્ચર નોટની અંદર મળી રહે એ પ્રકારના સવાલો રહેલા છે, તો એ વાતનો મને આનંદ અને ગૌરવ બંને રહેલું છે। તો હવે એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। સૌથી પહેલાં નીચેનામાંથી કયા રાજ્યની અંદર હાલમાં વિધાન પરિષદ રહેલી છે? વિદ્યાર્થીઓને જ્યારે રાજ્ય સરકાર મેં ભણાવી ત્યારે મેં એવું કહેલું કે રાજ્ય સરકારમાંથી બે જેવા મુદ્દા રહેલા હોય છે કે જેમાંથી સવાલ નીકળવાની શક્યતા વધારે હોય। એક રાજ્યપાલનો મુદ્દો રહેલો છે, એક વિધાન પરિષદનો મુદ્દો છે। આમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ નીકળે, જેના માટે વિદ્યાર્થીઓને મેં એક સૂત્ર પણ આપેલું વિધાન પરિષદ યાદ રાખવા માટે। તમને ખ્યાલ હશે, બીક લાગે તેમ આવું, બીક લાગે તેમ આવું, જેનો મતલબ થાય બિહાર, કર્ણાટક, લાગે એટલે લાગે, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ। તો એ હિસાબે જે રાઈટ આન્સર થાય એ થશે ડી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર। એના પછી લોકપાલ અને લોકાયુક્તની ભલામણ કઈ સમિતિએ કરેલી હતી? તો એના માટે થઈ આયોજન પંચ ન આવે, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ ન આવે, ભારતીય સ્પર્ધા આયોગ ન આવે, એના માટે રાઈટ આન્સર આવે વહીવટી સુધારણા પંચ। જ્યારે મુદ્દો આપણે ચર્ચામાં લીધેલો ત્યારે એવી વાત કરેલી કે બે વહીવટી સુધારણા પંચ થઈ ગયા, એક વર્ષ 1966માં મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં, એક 2004ની અંદર વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં। તો આ સવાલ આપણે ઓલરેડી ચર્ચામાં લીધેલો। ત્યાર પછી ભારતમાં રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ બંનેનો ગુણોત્તર કેવો હોય? જ્યારે આ મુદ્દો મેં ભણાવેલો ક્લાસમાં ત્યારે મેં તમને કહેલું કે જ્યારે એકદમ સહેલા સવાલ કાઢવો હોય અને ઘરેથી દહીં અને ખાંડ ખાઈને ગયા હોય ત્યારે આ પ્રકારનો સવાલ પૂછાય। તો લંબાઈ અને જે પહોળાઈ છે એનો ગુણોત્તર રહેલો છે 3:2। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત આંદોમાન નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? હાઈકોર્ટની ચર્ચા કરી ત્યારે આપણે એક લિસ્ટ બનાવેલું કે એક બાજુ કેન્દ્ર શાસિત પ્રદેશ, એની સામેની બાજુ સંલગ્ન રાજ્ય, અને એમાં મેં તમને કહેલું કે આંદોમાન નિકોબારમાં મમતા બેનર્જીને મૂકી આવવાના છે, મતલબ કે પશ્ચિમ બંગાળ, એટલે રાઈટ આન્સર આવશે કલકત્તા। એના પછી ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? તો હેબિયસ કોર્પસ રીટ અધિકાર ક્ષેત્ર એક તો સુપ્રીમ કોર્ટની પાસે હોય, એક હાઈકોર્ટની પાસે હોય, રાઈટ આન્સર આવશે ડી। ત્યાર પછી લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? તો લોકસભાની બેઠક પૂછે કે રાજ્યસભાની બેઠક પૂછે કે સંસદના સત્ર પૂછે, બધાનો મતલબ એક સમાન થાય કે દર વર્ષે ઓછામાં ઓછા 2 સત્ર આયોજિત કરવા, દર વર્ષે ઓછામાં ઓછા 2 સત્ર અને 6 મહિનાથી વધારે અંતર ન હોવું જોઈએ, તો રાઈટ આન્સર આવશે એ। ત્યાર પછી બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયા કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવે છે? અહીંયા આગળ સંસદની વાત કરવામાં આવે છે, તો રાઈટ આન્સર શું આવશે? તો કે 112થી લઈ 117। જ્યારે કેન્દ્રીય બજેટની ચર્ચા આપણે કરી તો એ સમય દરમિયાન મેં તમને કહેલું કે બજેટ સંબંધી ચેપ્ટર આવે, એમાં 3 અનુચ્છેદ તમારા માટે ખાસ અગત્યના, એક 112 નંબર, એક 114 નંબર અને એક 116 નંબર, આ તમારા માટે ખાસ અગત્યના। તો 112થી લઈ 117 સુધીની અંદર બજેટ સંબંધી વિગતો આપવામાં આવેલી છે। ત્યાર પછીની વિગત જોઈએ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અયોગ્ય વિધાન હોય પસંદ કરવાનું છે। ભારતીય બંધારણમાં એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ છે, આ સાચું છે કે તાબાની અદાલત, ત્યાર પછી હાઈકોર્ટ અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટ। ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતમાં હાજર થઈ દલીલ
રજૂ કરી શકે? તો રાઈટ આન્સર છે સુપ્રીમ કોર્ટને પરમાદેશ જારી કરવાનો બંધારણીય અધિકાર છે, તો કે હા, અનુચ્છેદ 32 મુજબ એમને અધિકાર મળે. લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે? તો આ ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરવા માટે 124 નંબરમાં લખવામાં આવ્યું છે કે જજ જ ડિસાઇડ કરે છે કે આગામી જજ કોણ બનશે. મતલબ કે એક કોલેજિયમ સિસ્ટમ હોય જે રાષ્ટ્રપતિને ભલામણ કરે, રાષ્ટ્રપતિ નિમણૂક આપે. તો એ રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી આપણે જોઈએ કે લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે? તો રાજ્યના રાજ્યપાલને સુપ્રત કરે. જેમ લોકપાલ રાષ્ટ્રપતિને જવાબદાર રહીને કામ કરે, એમ લોકાયુક્ત એ રાજ્ય માટે કામ કરતું પદ રહેલું છે. ત્યાર પછી નીચેનામાંથી કયું એવું બિલ છે કે જે ભારતીય સંસદના દરેક ગૃહમાં અલગ અલગથી ખાસ બહુમતીથી પસાર થવું જરૂરી છે? તો એના માટે આવશે બંધારણીય સુધારા વિધેયક. આ બિલવાળું ચેપ્ટર આપણે સ્પેશિયલી એક લેક્ચરની અંદર ભણેલા હતા. સામાન્ય નાણાકીય બિલ અને બંધારણીય સુધારા બિલ. બંધારણીય સુધારા બિલ લોકસભા રાજ્યસભામાંથી અલગ અલગ પસાર થવું જરૂરી છે. મતલબ કે એના માટે સંયુક્ત બેઠકની બિલકુલ આવશ્યકતા નથી. સંયુક્ત બેઠક આવે જ નહીં. એક નાણાં બિલમાં અને બંધારણીય સુધારા બિલ, આ બે એવા બિલ હોય છે કે જેમાં સંયુક્ત બેઠક ના આવે. અને બીજું કે બંધારણીય સુધારા વિધેયક એક એવું છે કે જેની અંદર વિશેષ બહુમતીની જરૂરિયાત હોય છે. બાકીના તમામ બિલની અંદર સાદી બહુમતીની જરૂર પડે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો એ હતા BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? તો ભાષા માટે થઈ અને 8મી અનુસૂચિ એ મેળ ખાય છે. પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપ બીજી અનુસૂચિ એ મેળ નથી ખાતી. મેં તમને અનુસૂચિ પરિશિષ્ટની યાદી લખાવેલી, જેમાં મેં તમને કહેલું કે સૌથી પહેલા પરિશિષ્ટની અંદર આવે છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની યાદી, બીજાની અંદર પગાર માટેની યાદી છે અને ત્રીજાની અંદર શપથના નમૂના છે. મેં તમને શું સમજાવેલું કે સૌથી પહેલાં પગાર જાણી લે અને ત્યાર પછી શપથ લેવા છે કે નક્કી કરશે. અને પરિશિષ્ટ નંબર 3ની અંદર શપથના નમૂના કે આગળ જતાં કેવા નમૂના કેવા શપથ લેશે એવી આપણે વાત કરી હતી ક્લાસની અંદર. તો પરિશિષ્ટ નંબર 2ની અંદર શપથના નમૂના ન આવે, એમાં પગારની યાદી આવે. તો રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી? આમાં જેટલી પણ સંસ્થા લખી દરેક સંસ્થા આપણે અભ્યાસમાં લીધેલી છે. આંતરરાજ્ય પરિષદ એ ભારતીય બંધારણની અંદર ઉલ્લેખિત સંસ્થા છે 263 નંબરમાં. જ્યારે નીતિ આયોગ આપણે ભણ્યા ત્યારે વાત શું કરી ગયા હતા કે નીતિ આયોગ કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે. નાણાં આયોગ અનુચ્છેદ નંબર 280માં, સંઘ લોક સેવા આયોગ માટે 315 નંબર. તો રાઈટ આન્સર આવશે બી. એના પછી ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય? તો આર્ટિકલ 3 આવશે. આર્ટિકલ 2માં લખવામાં આવ્યું છે નવા રાજ્ય, નવા વિસ્તાર, નવા પ્રદેશો ભારતમાં જોડાણ. જ્યારે અનુચ્છેદ નંબર 3ની અંદર શું લખાયેલું છે? તો કે અંદર જ્યારે પુનર્ગઠન કરવાનું હોય, રાજ્યની સીમામાં પરિવર્તન હોય, 1માંથી 2 રાજ્ય કરવા, રાજ્યના નામમાં પરિવર્તન કરવું, તો એના માટે અનુચ્છેદ નંબર 3. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? તો નાગરિકતાના ચેપ્ટરની અંદર શું આવે છે? તો કે નાગરિકતા એ સંઘ યાદીનો વિષય છે. સંસદનો અધિકાર છે કે નાગરિકતા માટે કાયદો બનાવી શકે. તો 1955ની અંદર કાયદો બનાવ્યો. સંસદનો અધિકાર છે કે નાગરિકતા સંબંધી નિયમો બનાવી શકે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ડૉક્ટર BR આંબેડકરે નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદયના આત્મા ગણાવ્યા? તો એના માટે આપણે વાત કરી ગયા હતા અનુચ્છેદ નંબર 32 બંધારણીય ઇલાજનો અધિકાર, જેને ડૉક્ટર BR આંબેડકરે કહેલું હતું બંધારણનું હૃદય છે, બંધારણનો આત્મા સમાન છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં નીચેનામાંથી શેનો ઉલ્લેખ રહેલો છે? તો આર્ટિકલ 50ની અંદર લખવામાં આવેલું છે કે જે કારોબારી છે, જે ન્યાયતંત્ર છે, એકબીજાથી કેવા રહેશે? અલગ રહેશે. તો અહીંયા આગળ લખવામાં આવે છે કે રાજ્યની જાહેર સેવામાં ન્યાયતંત્રને કાર્ય પ્રણાલિકાથી ભિન્ન કરવું. તો કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી અલગ રહેશે, અનુચ્છેદ નંબર 50ની અંદર ઉલ્લેખ છે. ત્યાર પછી 42મો બંધારણીય સુધારો, લાંબો લચક સુધારો, ઇન્દિરા ગાંધીની સરકારે સુધારો કરાવડાવેલો હતો અને એના માટે જ્યારે મૂળભૂત ફરજ મેં ભણાવી ત્યારે વાત કરી હતી કે સ્વર્ણસિંહ સમિતિની સ્પેશિયલી રચના કરી હતી અને એમનું કામ જ એ હતું કે ભારતીય બંધારણમાં કેવા ફેરફાર કરી શકાય એના માટે સુધારો સજેસ્ટ કરવો. તો 42 નંબરનો બંધારણીય સુધારો જે કર્યો એ બેઝિકલી આ સમિતિની ભલામણના આધારે અને એના ભાગરૂપે મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. ત્યાર પછી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? કેશવાનંદ ભારતી કેસ.
કેશવાનંદ ભારતી કેસ, ગોલકનાથ કેસ, મિનર્વા મિલ્સ કેસ યાદ કરો. બંધારણના અંતર્નિહિત માળખા અંતર્ગત આપણે સ્પેશિયલી ચેપ્ટર ભણ્યા હતા અને કેશવાનંદ ભારતી કેસની અંદર સૌથી પહેલી વાર કીધું કે બંધારણના મૂળભૂત ઢાંચાને સંસદ ટચ ન કરી શકે. ત્યાર પછી ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? તો વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલી. એકદમ સહેલો સવાલ છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળેલું છે? જ્યારે આ મુદ્દો આપણે ઉપરાષ્ટ્રપતિનું ભણ્યા ત્યારે મેં તમને એવું કહેલું કે શરૂઆતના જે 3 ઉપરાષ્ટ્રપતિ, એક સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકિર હુસેન, એક વીવી ગિરી, તો આ 3. ત્યાર પછીના બાકીના 3 જે ભગવાનના નામ ઉપરથી શરૂ થાય છે, શંકર દયાળ શર્મા હોય, પછી KR નારાયણન હોય, ત્યાર પછી એક અન્ય જે વ્યક્તિ રહેલા છે જેનું નામ છે R વેંકટરામન, તો 3 ભગવાનના નામ ઉપરથી શરૂ થાય અને શરૂઆતના 3 તો એમણે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળેલો, ત્યાર પછી દેશના રાષ્ટ્રપતિ બન્યા. તો આમાંથી સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ઉપરાષ્ટ્રપતિ રહેલા, શંકર દયાળ શર્મા ઉપરાષ્ટ્રપતિ રહેલા, જ્ઞાની જેલસી નહોતા રહ્યા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નહોતા રહ્યા. તો એનો મતલબ થાય કે રાઈટ આન્સર આવશે 2 અને 1. ત્યાર પછી સંસદના 2માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાત વિશે કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યા છે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લે, પણ તે પહેલાં તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે? તો આમાંથી કોઈનો એ અભિપ્રાય મેળવતા નથી. રાઈટ આન્સર આવશે D, ઉપરના પૈકી એક પણ નહીં. તો જે 3 ઉપર ઓપ્શન આપેલા છે એમાંથી કોઈનો અભિપ્રાય રાષ્ટ્રપતિ ન મેળવે. હા, રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ જે ચૂંટણી કમિશન હોય એનો અભિપ્રાય મેળવી શકે, બાકી ઉપરમાં જે આપ્યા છે એમાંથી કોઈનો અભિપ્રાય મેળવતા નથી. તો રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય કરી શકતા હોય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, બંધારણમાં સૂચિત ન હોય તેવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે હોય? તો કે રાષ્ટ્રપતિની પાસે. જ્યારે આપણે અનુચ્છેદ નંબર 160 ભણી ગયેલા ત્યારે મેં તમને વાત કરી હતી કે આકસ્મિક સંજોગમાં રાજ્યપાલ જ્યારે કામ ન કરી શકે, મેં તમને હસતા હસતા કીધેલું કે રાજ્યપાલને કૂતરું બચકું ભરી ગયું હોય, અથવા માનો કે ધાબો પરથી પડ્યા હોય, XYZ બીમાર પડી ગયા હોય, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ડિસાઇડ કરે એ વ્યક્તિ રાજ્યપાલનું કાર્ય કરી શકશે. તો રાષ્ટ્રપતિ રાઈટ આન્સર આવશે. ત્યાર પછી ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં છે? જ્યારે મેં તમને કેન્દ્ર અને રાજ્યના સંબંધ સમજાવ્યા ત્યારે 3 પ્રકારની યાદીઓ દેખાડેલી હતી અને મેં તમને એ સમય કહેલું કે જ્યારે તમારે પરીક્ષા દેવા જવાનું થાય તો 10 થી 15 મિનિટ થાય, તમે એક વખત નજર ફેરવી નાખો. ઘણીવાર એવો સવાલ પૂછાય છે કે ફલાણો વિષય કઈ યાદીમાં છે અથવા કઈ યાદીમાં નથી. જ્યારે તમને ક્રમ પૂછવામાં આવે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે ન આવડે, પણ તમને એવો સવાલ જ્યારે પૂછાય કે આ વિષય કઈ યાદીમાં રહેલો છે તો એ સામાન્ય રીતે આવડવું જોઈએ. 2 થી 3 વાર નજર ફેરવી હોય તો તમે જવાબ દઈ શકો. તો આમાં જે રાઈટ આન્સર આવે છે એ છે તેલ ક્ષેત્ર અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન એ કેન્દ્ર યાદીનો વિષય રહેલો છે. ત્યાર પછી જે ભારત સરકારનો અધિનિયમ 1919 એના પર આધારિત છે તો એ આવે છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ. જ્યારે આપણે UPSCની વાત કરી, જ્યારે આપણે એ ચેપ્ટર ભણ્યા સંઘ જાહેર સેવા આયોગ, એ સમય દરમિયાન જ્યારે બેકગ્રાઉન્ડ ભણતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. આપણે એ રીતે બોલ્યા હતા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. તો એ 1919નો સુધારો રહેલો છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. જ્યારે આપણે ન્યાયિક પ્રણાલિકાનો અભ્યાસ કર્યો એ સમય દરમિયાન ન્યાયિક સક્રિયતા ભણ્યા, સુઓ મોટો ભણ્યા, PIL ભણ્યા અને ત્યારે મેં તમને વાત કરેલી કે જાહેર હિતના જે દાવા હોય PIL, તો એ માટે થઈ અને 2 મુખ્ય જજ રહેલા, એક PN ભગવતી જેને આપણે PILના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ અને એ જ રીતે એક અન્ય VR કૃષ્ણ અય્યર કરીને સુપ્રીમ કોર્ટના જજ હતા. આ 2 જજનો ફાળો રહેલો તો PILના કોન્સેપ્ટને ડેવલપ કરવા માટે થઈને. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? તો એકદમ સામાન્ય બાબત રહેલી છે, દરેકને આવડે પ્રકારની બાબત છે કે સામાજિક સમાનતા છે. સમાજની અંદર જે વર્ણ વ્યવસ્થા રહેલી હતી અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની અંદર હિન્દુ સમાજને વિભાજિત કરેલો હતો તો એને દૂર કરવા માટે પ્રયાસ કર્યો હતો. તો 17 નંબર મૂકવાથી કયા પ્રકારની સમાનતા મળે છે? સામાજિક રીતે સમાનતા મળે છે. ત્યાર પછી નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાહેધરી ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવી છે, વિદેશી વ્યક્તિને નહીં? તમે યાદ કરજો, જે મારી પાસે ભણેલા છે ઓફલાઈન કે ઓનલાઈનની અંદર, તો મેં તમને સમજાવેલું કે વિદેશી વ્યક્તિઓને અમુક અધિકાર નથી મળતા. કયા પ્રકારના? તો કે 15, 16, 19, 29 અને 30. અને આ 3 જે 5 પ્રકારના અનુચ્છેદ છે મેં 3 વખત બોલાવડાવેલા, 15, 16, 19, 29, 30 એ પ્રકારે.
તો અહીંયા આગળ આટલા જે અનુચ્છેદ રહેલા છે માત્ર ભારતીય નાગરિકને મળે છે, વિદેશી વ્યક્તિને ન મળે. કાયદા સમક્ષ સમાનતા એ મળે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા ન મળે, કેમ કે 19 નંબરની અંદર રહેલું છે. જીવનનો અધિકાર મળે. ફરજિયાત મજૂરી સામે રક્ષણનો અધિકાર મળે. તો રાઈટ આન્સર આવશે બી. 19 નંબર મુજબના અધિકાર વિદેશી વ્યક્તિને મળતા નથી. ચાલો ત્યાર પછી ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાય? તો સૌથી પહેલો બંધારણીય સુધારો 9 નંબરની અનુસૂચિ આપણે અલગ અલગ 2 લેક્ચરની અંદર વાત કરી ગયેલા. જ્યારે બંધારણનું અંતર્નિહિત માળખું સમજ્યા ત્યારે અને એક જ્યારે અગત્યના બંધારણીય સુધારા સમજ્યા ત્યારે. તો 9મી અનુસૂચિ પ્રથમ બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. ત્યાર પછી બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર. અને અનુચ્છેદની વાત કરવામાં આવે તો અનુચ્છેદ નંબર 51. ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો શરૂઆતની અંદર 14 ભાષા હતી, ત્યાર પછી 22 ભાષા હતી. ત્યાર પછી દોસ્તો ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? તો આ મુદ્દો શરૂઆતના લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે ભારતની અંદર જ્યારે આઝાદી મળે છે એ સમય દરમિયાન વાઇસરોયનું પદ અટકાવેલું અને એની જગ્યાએ ગવર્નર જનરલનું પદ આવે છે. તો વર્ષ 1947ની અંદર જે વાઇસરોયનું પદ હતું એને દૂર કર્યું. એની જગ્યાએ પદ લઈ આવ્યા હતા ગવર્નર જનરલ. અને જે છેલ્લા વાઇસરોય હતા માઉન્ટ બેટન, આ માઉન્ટ બેટનને આઝાદ ભારતના સૌથી પહેલાં ગવર્નર જનરલ બનાવ્યા હતા કે જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી માઉન્ટ બેટન સંભાળે. જવાહરલાલ નહેરુએ વધારે વિનંતી કરી હતી કે તમે રોકાઈ જાઓ, કેમ કે એડવિના બેટન એની હારવાર રોકાઈ ગયા તો જવાહરલાલ નહેરુને મજા આવે. ત્યાર પછી જ્યારે માઉન્ટ બેટન 1948માં નીકળી ગયા ત્યાર પછી ચક્રવર્તી રાજગોપાલાચારી એ વ્યક્તિને બનાવી દેવામાં આવ્યા હતા અંતિમ ગવર્નર જનરલ અને સૌથી પહેલાં ભારતીય ગવર્નર જનરલ. અને ચક્રવર્તી રાજગોપાલાચારીની જ્યારે વાત કરી ત્યારે આપણે એવી વાત કરી હતી ગાંધીજીના સમધી હતા કે આમના દીકરી હતા લક્ષ્મી અને ગાંધીજીના જે પુત્ર હતા દેવદાસ, તો એ બંનેને મેરેજ થયેલા. તો આ વ્યક્તિ એ છેલ્લા ગવર્નર જનરલ, કેમ કે એના પછી પદ શરૂ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે રાજગોપાલાચારી. અહીંયા આગળ રામગોપાલાચારી પણ ઓપ્શન છે, એટલે ભૂલમાં ઘણા વિદ્યાર્થી એ પણ મિસ્ટેક કરી નાખે. તો દોસ્તો આ બંધારણના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. ક્લાસની અંદર તમને જે ભણાવેલું છે, જે લેક્ચર નોટ તમે તૈયાર કરી હોય, એકવાર એને ફંફોળો. કોઈ સવાલ બહાર જતો હોય તો મને મળો. તો આ મેં તમને જ્યારે બંધારણ વિશેની શરૂઆત કરી ત્યારે વાત કરી હતી અને જ્યારે પેપર લેવામાં આવ્યો ત્યારે પણ હું તમને દાવા સાથે વાત કરું છું. અપેક્ષા રાખું કે તમે જે ભણ્યા એનું રિવિઝન કરી પેપર દેવા માટે ગયા હશો અને બંધારણમાં એક પણ સવાલ તમારો ખોટો ન પડ્યો હોય એવી અપેક્ષા સાથે અહીં આપણે રાખીએ છીએ. બાકી કોન્સ્ટેબલના પેપરના એનાલિસિસ સાથે કેટલા અઘરા, કેટલા સહેલા, કેટલા મીડિયમ વગેરે અને ક્યાં મેરિટ અટકી શકે એની સાથે ટૂંક સમયની અંદર ફરી પાછા ભેગા થઈએ છીએ. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.